કાંઈ વાંધો નહીં બેન, પણ એકવાર આઈ લવ યુ કહી દો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છે. તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા બ્લોગમાં. તો ઘણા સમય પછી આપણે એક પ્રેન્ક વિડીયો લઈને આવી ગયા છીએ. એ પણ રોંગ નંબર ઉપર પ્રેન્ક બનાવવાનો છે કે મારા ફોનમાં એક રોંગ નંબર આવ્યો હતો, તો મારે આજે એને ફોન કરવાનો છે. મેં તે દિવસે નહોતો કર્યો, પણ અત્યારમાં હું કરીશ. તો મારે એને ફોન કરીને કહેવાનું છે કે ભાઈ તમે કોણ બોલો, કે હું બોલો, કેમ નહીં. તો હજી મને નથી ખબર કે મને નથી ખબર કે છોકરી છે કે છોકરો છે એમ. ઓકે ગાઈસ, તો હાલો આપણે એને ફોન કરીએ. ઉપાડે કે ન ઉપાડે મને નથી ખબર. કોઈ ઉપાડતું ન. હેલો, તમે કોણ બોલો? બેન, તમારો હરખો અવાજ ના આવતો. બેન, તમે કોણ બોલો એમ છો ને? હું હખો થરથી બોલું છું, હખો દર. તમે ફોન કર્યો તો આમાં બેન? એમ ફોન કર્યો તો બેન? એમ તમે શું કરો બેન? તમે શું કરો? તમારું નામ શું છે બેન? મારું નામ દેવપુર હોય. તમારે શું લેવા દેવા છે એમાં? બેન, તમારે લોટરી લાગેલી છે એકમાં. હા બેન, અમને આવા બાબતમાં બતાવો. અમે આવા કાંડ કરી નીકળ્યા છીએ, પછી તમે આવા કહીએ તમને. ના ના બેન, સાચું તમારે 5 લાખની લોટરી લાગી ગઈ છે બેન. બોલો, તમને તમારો ખાતા નંબર નાખો, હું એમાં ટ્રાન્સફર કરી દઉં 5 લાખ રૂપિયા. ના ના બેન, અમારે એવું કાંઈ કામ નથી કરવા. 5 લાખની લાગી હોય, 10 લાખની લાગી હોય કે 10 કરોડની લાગી હોય, અમારે કઈ નહીં જોતું. 1 રૂપિયો પણ નથી જોતો અમારે. બેન, તમે ભણી ગણી લાશો કે અભણશો? ના ના બેન, અમે ભણી ગણેલા છીએ. એવું છે? તમે કયા ગામના છો બેન? કીધું તો ખરી, અમે હમણાં ભાવનગરના છીએ. અમે તમારા લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા હોય તો જ છે ને. થઈ ગયા છે? હા બેન, તમે અમને ન પકડો, બીજાને પકડો, હું એમ કહું તમને. બેન, પણ મારે તમારું જ કામ છે. બસ એવું કાંઈ ન હોય, છોકરીમાં પ્રેમ થાય. ના ના બેન, અમને એવો પ્રેમ નથી જોતો. કેમ? તમારે એમાં શું થઈ ગયું? હું કોઈ નહીં કહું, તમે કોઈ ન કહેતા. ના ના બેન, અમારા ઘરવાળા અમને મારી નાખવું નથી. એવું છે બેન? તો તમારા ઘરવાળાને કહી દેજો. તમે બીતા હોય તો હું કહી દઈશ. ના ના બેન, અમારે એવો પ્રેમમાં પડવું જ નથી. તમે બીજા ગોતો, અમને ના કરો. ના ના બેન, એવું થોડું હોય. આ તો ખાલી વાત કરવા ફોન કર્યો હતો બેન. ના ના, હવે બધામાં કોઈ ફોન ન કરતી ના. અરે મારી વાત તો સાંભળો બેન, ફોન મૂક્યા પહેલા. હા પેલા બોલો બેન. આઈ લવ યુ. એ બેન, આ કાંડ તમે ઘણા બીજા કરજો, બાકી નકર હું તમને ત્યાં ઘરે આવીને મારી. હશે બેન, પણ એવું કાંઈ ન હોય. છોકરીમાં પ્રેમ થાય, આપણે ફ્રેન્ડશીપમાં રાખવી. ના બેન, અમારે તમારે કઈ નહીં રાખો. ના ફ્રેન્ડશીપ રાખી કે ના કઈ નહીં રાખો. એવું થોડું હાલે યાર. તમને લોટરી લાગી, તમને કહું છું, તમારે 5 લાખની રોટલી લાગી, તો તમે હાલો ને. તમારો નંબર આપી દો. તો તમે એ તો કહો છો બેન, તમે તમારા બેંક એકાઉન્ટ દેખો. મારો શું થયો છો? તમારે બીજા હારે સેટિંગ કરવું તો હું તારે શું કરે તમારે બીજા હારે? એવું થોડું હોય યાર. એવું જ હોય બેન, છોકરીને અમારે નથી રીતિ રિવાજ એવો. એવું ન હોય, એવું કાંઈ ન હોય. એવું જ હોય કેમ બેન? ના ના ભાઈ, હવે એવું ન હોય ભાઈ. તમે વાત કરો ને, હું તમારા હસબન્ડ કોઈને ખબર નહીં પડે. ના ના બેન, અમારે એવો કઈ કાંડ જ નથી કરવાનો. અમારા હસબન્ડ મારે છે અમને પછી. હું તમારા હસબન્ડને નહીં કહું લો. ના ના બેન, અમારે એવો કાંડ જ નથી કરવાનો. અમારે કોઈના ચાલુ જ નથી. એવું થોડું હાલે. અત્યારમાં તો જમાનો બદલાઈ ગયો, નવો ટેકનોલોજી પ્રમાણે બધું કરવું પડે. ના ના બેન, અમારે એવું નથી કરવું. કેમ? બસ
તમારા ઘરવાળા છે હા તો એમાં શું થયું? ઘરવાળા હોય તો શું છે? હા તો ઘરવાળાને કોઈ થોડી ના દગો આપે. લે તો હું તમને દગો નહીં આપું. ના ના બેન, અમને કોની પર ભરોસો નથી રહેતો હવે. બેન પણ એવું થોડું હોય. એ તો હા, હું તમને મારો નંબર ને એવું આપું ને. ના ના બેન, હવે પછી ધ્યાન રાખીને ફોન ન કરતા. હું તમે બેન તમે તમારા હસબન્ડની ધમકી આપો છો મને? બેન હવે તમે ફોન રાખો ને, હાચું જ કહું છું, તમારા ઘરે આવીને તમને મારી દેવો. બેન પણ મને તમારા પ્રેમ થઈ જશે. બેન પણ છોકરા હારે પ્રેમ કરાય, પણ છોકરીઓ હારે ન કરાય. એવું કાંઈ ન હોય, જમાના પ્રમાણે બધે પ્રેમ કરવો પડે બેન. બેન હવે ખાલી ખોટો મારી મદદ ખાલી કરવામાં ને ફોન રાખો શાંતિથી. હું તમને મારી હસબન્ડને કહી દે ને, ઘરે આવીને તમને મારું. કાંઈ વાંધો નહીં બેન, પણ એકવાર આઈ લવ યુ કહી દો. એ બેન મારો મગજ ન ખાવ ખાલી ખોટો આમ તો. ના ના, એકવાર આઈ લવ યુ કહી દો એટલે હું ફોન મૂકી દઉં. હવે પછી આ ફોન ન કરતી ના. એટલે એવું થોડું હાલે. એવું જ રાખવાનું છે બેન. ના ના બેન, હું ફોન કરીશ તમ તારે. હું કોઈને તમારા હસબન્ડને નહીં કહું, તમારા છોકરા છે તેને હવે રાખીશ. ફોન રાખો શાંતિથી, મનનો ફોન કરતી ના. એવું થોડું હોય. હલો હલો, કાપી નાખ્યો ગાઈસ. તો એ કોક કોણ હોય, કોક બે ને તે નામે ન ખબર, બિચારાને મગજ તે પી ગયો હશે, લગ્ન થઈ જશે. હું તો એને આઈ લવ યુ કહેવા મળી, પણ તોય તે એ કંઈ રિસ્પોન્સ આપ્યો નહીં. એટલે એના હસબન્ડ માટે થોડાક વફાદાર તો હશે એવું લાગ્યું છે. તો મને તો એકલા દાંત જ આવતા હતા કે ભાઈ હું કરું હું નહીં એમ. તોય તે બસ આપણો પ્રેન્ક આજે અહીંયા ખતમ થાય છે. જો તમને મારા પ્રેન્ક વિડીયો ગમતા હોય તો તમે કોમેન્ટ કરજો કે આગળ કોની ઉપર હું પ્રેન્ક કરું એમ. તો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.